લોકો કહે છે આ તો હાઉસવાઈફ છે, આને શું અનુભવ હશે? પણ હું પૂછું છું, એક ઘર સંભાળવું એ જોબ કરતાં ઓછું છે? મારે પણ ઘણીવાર સાંભળવું પડ્યું છે, તારી પાસે મોટિવેશન ક્યાંથી આવશે? તું તો ઘરકામ કરે છે, ભણેલી પણ નથી. પણ કોઈએ એ પૂછ્યું છે કે હાઉસવાઈફ દિવસભર શું કરે છે? સવારથી સાંજ સુધી બધા માટે જીવતી રહે છે અને ધીમે ધીમે પોતાના સપનાઓને સાઈડ કરતી રહે છે. પણ સાચી વાત શું છે એ ખબર છે? એક ગૃહિણી, એની પાસે એટલી તાકાત હોય છે ને, જે એક ઓફિસમાં કામ કરતા માણસ પાસે પણ ના હોય. કેમ કે એ સેલરી વગર કામ કરે છે, એ અપ્રિશિએશન વગર જીવતી રહે છે, અને છતાં એ રોજ ઉઠે છે અને ફરી નવી શરૂઆત કરે છે. મોટિવેશન ડિગ્રીથી નથી આવતું, મોટિવેશન એક્સપિરિયન્સથી આવે છે. રિલેશનશિપને હેન્ડલ કરવી, પ્રોબ્લેમ્સને હેન્ડલ કરવા, ઇમોશન્સને કંટ્રોલ કરવા. અને સૌથી મોટી વાત, આ બધા પ્રોબ્લેમ્સ હોવા છતાં તમારી અંદર શું ચાલી રહ્યું છે એ કોઈને કહ્યા વગર ચૂપચાપ પરિસ્થિતિને સાચવવી, આ બધું કોઈ સ્કૂલની અંદર નથી શીખવાડતા. હા, હું હાઉસવાઈફ છું, પણ એની સાથે હું સ્ટ્રોંગ પણ છું. હું ભણેલી નથી, પણ જિંદગીએ મને ઘણું બધું શીખવ્યું છે. અને આજે હું મારા શબ્દોથી કોઈને મોટિવેટ કરી શકું છું, એ મારી સૌથી મોટી જીત છે. તો હવે પછી કોઈ કહે ને કે તું તો હાઉસવાઈફ છે, તું શું સલાહ આપે છે? ત્યારે એક વાત યાદ રાખજો, જે સ્ત્રી ઘર સંભાળી શકે છે ને, એ દુનિયા પણ બદલી શકે છે. હા, આ વાત કડવી છે, પણ સાચી છે. આવી જ બીજી રિયલ વાતો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.